ઇતિહાસો પુરાણ જોઈ લે, કોઈ સુખમાં કોઈ માતા મળી છે? જે દુઃખમાં હશે, જેને દુઃખ વેઠ્યું હશે, કષ્ટી વેઠી હશે, એને તે માતાને પામી હશે ને એને જ માતાને ઓળખી હશે. સુખી માણસ તો ચારે કોઈ દાડ માતાના હોમધામ દર્શન નહીં કરતો, રોમ રોમય નહીં કરતો, કોઈ મંદિરો નહીં જતો. માણસ દુઃખી થાય ને તારે જ માતા ભગવાન હોભરે છે. એટલે તમે એવી આશા રાખતા મારી અત્યાર સુખી કરી દે, ઘડપણમાં ભક્તિ કરીશું એની કોઈ ગેરંટી મને હાલો છો? લાવો ઘડપણમાં કરશો, લાવો તમારે જો જવાબદારી લે લો. તમારી માને એવું કહું, લે અત્યારે સુખી કરીને ખાય, તારું જે તે હશે એ ઘડપણમાં કરશે, થશે. અત્યારથી કદાચ નાની ઉંમરથી જ ભક્તિ ભાવમાં રંગાયા હોય ને તાર ઘડપણમાં ભક્તિ થાય. કદાચ જોજો ઉંમર લાયક વડીલો જે 70 વર્ષ 60 વર્ષ 50 વટી જાય ને એમની હાલત જોજો, બેઠો બેઠો આખા ગામની નિંદા જ કરતો હશે. લોકોની વિડીયો પીવાની, ફલાણાની આમ, ફલાણો આમ, ફલાણો આમ ને ફલાણો આમ. એ તમારા વારા એવા જ આવશે, લોકોની નિંદા કરવાની, કાપતી કરવાની. આ શું ખોટું? લોકોની આગા પાછી કરવાની. તો અત્યારથી ભક્તિ કરી હોય ને, અત્યારથી બીજ રોપ્યો ને તાર કદાચ મોટું ઝાડ થાય અને આગળ જતા ફળ હાલે. પણ અત્યારથી તમે એમ કહો અત્યારે તો જવાની ના, મારી જવાની છે કે જવાની મજા કરી લો, પાછળ કરીશું ના થાય, પાછળ પસ્તાઈશ. આ યાદ રાખજે મારા શબ્દો, પાછળ પસ્તાશો કે હા અમે જમારી કદાચ થોડું ઘણી કદાચ કોઈ માતાની વાત કરતી હતી અને વાલથી કદાચ હાથ ફેરીને કોઈ માતા સમજ આવતી હતી, એ ટાઈમે કદાચ જો થોડી સમજ લઈ લીધી હોત ને તો આ દુઃખના દાડા અમારા આવા જોવા ના પડત. એ દાડો હું મેલડી યાદ આવીશ, વર્ષો પછી 20 વર્ષ પછી માતા યાદ આવીશ કે કોઈક માતા મળી હતી અને આવી સલાહ સૂચન આલી હતી. કદાચ એની વાત આજ મોની લીધી હોત ને તો આજ અમને સુખના સોયડા હોત. અને જેમ જેમ દાડો જાય છે ને એ મોંઘવારીઓ વધે છે, સમય પરિવર્તન થાય છે. અને જો આ તો જમાનો એવો આવશે બધા નીતિ નિયમ તોડી અને તમે એવું આશા રાખતા હોય ને કે મારા દીકરાને મસ્ત ભણી ગણી સારી કોલેજમાં ભણાઈ ડિગ્રી મેળવી આલી પોલીસ કે વકીલને જજ બનાવું, ડોક્ટર બનાવું તો મારો દીકરો મને કદાચ આલશે, ગઈડપણમાં રોટલા ખવડાવશે અને મારી સેવા કરશે ને મારા પગ દબાવશે. ભૂલી જજો વૃદ્ધાશ્રમમાં મિલી આવશે આટલા દીકરાઓ. નહીં આશા પૂરી થાય આવી. દરેક મા બાપ ને પોતાના દીકરાની ચિંતા હોય, મારા દીકરાને સારું ભણી ગણી મોટો બનાવું, ઓફિસર બનાવું, વકીલ બનાવું, જજ બનાવું, કલેક્ટર બનાવું, ડોક્ટર બનાવું, ટીચર બનાવું. એમને ઘડપણમાં કદાચ રોટલા હાલે અને અમારી સેવા કરે. પણ પૈસા કમાવામાં તમે તમારા દીકરાને કદાચ ભણાવવા ગણાવવામાં પૈસા ગમે તો અહીં ગમે તે રીતે નીતિના અનીતિના ભેગા કરી તમારા દીકરા દીકરીઓ મોટો ભણાવો છો, કોલેજ મોકલો છો, ડિગ્રી કરાવડાવો છો, પણ જોડે પોતાની માતા અને પોતાના મા બાપ એને સંસ્કાર આલવાનું ભૂલી જાય છે ને, એટલે એ જ દીકરો ઘડપણમાં મોટા થાય ને એટલે એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મેલી આવે. અમુક એવા જે કદાચ ગરીબ જાતિના સમાજ હશે ને એ જ તે આજે કદાચ વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપને મૂકવા નહીં જ્યું, નકર રૂપિયા વાળા વીઆઈપી જોયા જાઓ એમના મા બાપ કદાચ હશે જ. એ ચમ તમે નહીં મૂકવા જતા? ચમ તમે તમારા ગયડા ડોસા ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ચમ નહીં જતા? ચમ તમારા મા બાપે થોડા ઘણા સંસ્કાર આલ્યા કે બાપ છે, દાદા છે, દાદી છે, એની સેવા કરવી અને કદાચ મરી જાય પછી પૂછે એનું નામ દીકરો કહેવાય. અને તમે તો કદાચ આશા રાખો તો હું તો કહું દરેક ની આશા પૂરી થાય. તમારો દીકરો એન્જિનિયર કે તો જજ કે મોટો જજ બનાયેલું બોલો, પણ એ જજનામાં કદાચ કાયદા કાનૂનનું જ્ઞાન હશે, સમજ નહીં હોય, સંસ્કાર નહીં હોય કે મારી માં છે, મારો બાપો છે, એને ચમની સેવા કરવી, શું કેવું, કેવી મર્યાદા રાખવી બાપની આગળ માની આગળ, એવી સમજ નહીં હોય ને તો એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી કરી નાખશે બહાર. તારે માતા હોબર છે કે હે માં જો શું તું મારો દીકરો મારું કયામ નહીં માનતો, મારા દીકરાને માં પરિણામ તારનો વહુનો થઈ ગયો છે અને વહુએ અમારું હોબરતી નહીં. એ તમારું જ કરેલું તમારે ફળ આગળ જતા ભોગવવું પડે. એટલે દીકરાની ચિંતા હોય રાખવી જ પડે. હું કહું છું ભણાવો પડે, ગણાવો પડે. ભણ્યા વગર આ શિક્ષણ વગર આ જગતમાં કશું જ નહીં. ભણવું જરૂરી છે, પણ ભણવા જોડે જોડે તમારા બાપદાદાની માતાઓ, કુળની માતાઓ, તમારા બાપદાદાના નીતિ નિયમો, પરંપરા થોડી ઘણી તો જાળવો.
થોડી ઘણી તો રાખો. બધું બસ ફેશન છે, ચાલે, જવા દો તો જવા દો. માતા એમ કે છે કે હાર જા, સંસ્કાર વગરના ઘેર ચારે માતા રે રે. અને તમારે કે માતા અમાર ઘેર ચમ નહીં આવતી, તો બદલાવ લાવો તમારા ઘરના વાતાવરણનો. આજે મારી વસ્તીના ઘેર આવો ને, તમને નાના નાના બાળ હોય ને તો બોલે કે રામ રામ. મોટો હોય કે નાનો હોય તો પગે લાગે. ચમ લાગે? મારી વસ્તીના વખાણ નહીં કરતી, પણ ચમ લાગે કે આજુબાજુનું વાતાવરણ જોવો. એમના મગજમાં કોમલ મન હોય, એમનું મન એકદમ કોમલ હોય, જેમ ભીની માટી હોય ને એવું એકદમ કોમલ મન હોય. એના મગજમાં જે તે ઘરનું વાતાવરણનું છાપ પડે ને એવા એના સંસ્કારનો ઉમેરો. તમારા ઘરમાં 24 કલાક ગારો ગારી થતી હોય તો દીકરો આવડી ગાર બોલવા શીખવાનો જ છે. પછી કે મારી અમારો દીકરો અમને બહુ ગારો બોલે, એટલે પણ તમે જ શીખવાડી છે. આ શું ખોટું? દીકરાઓ તે વાત જુદી હતી, દીકરીઓ ગારો બોલે અને આટલા દીકરાઓ તો એના બાપ ઉભો હોય તો સિગરેટ પીશે. હું માતા જોઈજો ને તો એક આલુ કાન પડ્યા નહીં. એનો બાપ ઉભો હોય ને તોય તે સહેજે મર્યાદા નહીં. આજનો જમાનો જો દીકરીઓ એવી થઈ જશે, સિગરેટ પીવે અંદર કોને. આ દીકરાઓ જંડ જેવા થઈ ગયા અને દીકરીઓ ચૂડેલ જેવો થઈ જાય. પછી બહુ બોલ 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 કરે, ઝઘડો કરે, હારું કરીને બોલો એટલે શું કે ઓના હારું કશું ભરગ્યું લાગે છે. એવું દેખાય છે ને તમને? કોઈ દીકરી હશે કોને ચૂડેલ બુડેલ વર્ગી, એટલે કશું વર્ગ્યું નહીં. તમે જેવા સંસ્કાર આલ્યા ને એવું થયું છે. સીતા જેવા ગુણ આલ્યા તો સીતા જેવી રહે, રોમ જેવા ગુણ આલ્યા તો રોમ જેવો દીકરો રહે. પણ રાવણ જેવા જ આલે છે ભાઈ, રાવણ જ રહે ને. પછી એમાં ભૂત આવી જાય, કોઈ વરગણ આવી જાય. આ વીઆઈપી તો કશું નહીં બરકતું. વર્ગ છે અમેરિકા કોઈ ધૂળ છે, કોઈ ચૂડેલ વર્ગી, તમને બધું થઈ જાય. એનું કારણ છે કે તમે એ નહીં ચેક કરતા કે આપણે જેવા કર્મ કર્યા ને એ અનુસાર આપણા દીકરા દીકરીનું ચરિત્ર અને સંસ્કાર મળ્યા છે, અને એ જ સંસ્કાર આજ ઉભા થઈને આપણી જોડે બદલો લે છે. એવું ચેક કર્યા કે ભુવાજી અમારો દીકરો સારું બહુ આવું કરે છે, તો કે એના ઝંડ વર્ગેલો છે. હોય છે વરગાણ વાળું, ના નહીં કહેતી, હોય છે કઈક ના હું માતા હું બતાવું છું કે ભાઈ આનામાં આવી વસ્તુ છે, આવું છે, હોય છે. પણ બધી વસ્તુ હતી એ તો જોઈ જોઈને શીખ્યા. પિક્ચરો વાળા જોજો, આમ સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, ખુલ્લા હાથે આમ બાઇક ચલાવતો હોય તો ઘેરે તો દીકરો પિક્ચર જોઈને આવે ને એટલે એ ખુલ્લા હાથ કરી દે કે નહીં. પણ આ જમાનો એવો હારો આવ્યો છે, થોડોય બદલાયો, પરિવર્તન થયું. જો આ ધર્મનો વાયરો છે ને પાછું એક પરિવર્તન થયું. અને અત્યારે જમાનો હારો આવ્યો છે કે અત્યારે પિક્ચરો મારા ભગવાન ઉપર બનવા માંડ્યા. તો થોડું ઘણું તમારા દીકરા દીકરીઓને રામાયણ કે મહાભારતના પાઠ લઈ અને થોડો સંસ્કાર હારા હાલજો, જીવનમાં કામમાં આવશે. હું માતા આવું કહું. આ પછી ગયડા થશો ને અત્યારે જો આ ડોહા ઉંમરે હું જોઉં છું ને તો હેડાતું નહીં, પરણે ચાલીને લઈને આવે રિક્ષા. લેહાડો માતાજી જોડે પૂછવા જવાનું છે. તમને બધી ખબર હોય કે અમને બધી ખબર ના હોય, પેલા ડોહાન તો સંભળાતું ના હોય તો એ ચાલીને લઈને આવે. હા માતાજી શું કહો, ખબર નહીં પડતી. હવે એને સંભળાતું નહીં હોવાનું શું કહું કહો. એ ડોહો કંટાળે ને તો તમારી વસ્તી આવું જ કરશે. તમે આખી જિંદગી શું કર્યું તમારા લીધે લેહડ સોની મોની તે બધા કે આખા જાતના બધા ખોટા કર્મો કરી અને તારા લીધે અમારે વેઠવાનું થયું. બધું માતાઓ કશું ધોન આલ્યું નહીં અને અમે દુખી થયા એમ કરી તમારા દીકરા દીકરો